નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીશું। સૌપ્રથમ સમાચાર સુરતથી। ઉમરપાડામાં મેઘો મુશળધાર। ઉમરપાડામાં વરસાદની તોફાની બેટિંગ। ફરી એકવાર માંડવીનો ડેમ ગોળધા ડેમ ઓવરફ્લો થયો છે। ડેમમાં ભરપૂર પાણીની આવક નોંધાઈ છે। વરેહ નદીમાં ભરપૂર પાણીની આવક થતા ડેમ છલકાયો છે। સુરતના ઉમરપાડામાં ભારે વરસાદથી પાણીની આવક। માંડવીનો ગોળધા ડેમ ઓવરફ્લો થયો છે। ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા। ડેમમાં ભરપૂર પાણીની આવક નોંધાઈ છે। વરેહ નદીમાં ભરપૂર પાણીની આવક થતા ડેમ છલકાયો છે। વરેહ નદીના દ્રશ્યો। વરેહ નદી બે કાંઠે વહી રહી છે। ઉમરપાડામાં ભારે વરસાદને લઈને નદીમાં નવા નીરની આવક। માંડવીનો ગોળધા ડેમ ઓવરફ્લો થયો છે। ડેમ છલકાયો છે। ડેમ ઓવરફ્લો થતા દ્રશ્યો પણ સામે આવ્યા। નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા ડેમ છલકાતા। અત્યાર સુધીમાં નોંધાયેલા વરસાદને પગલે તમામ જે નદીઓ છે હવે બે કાંઠે વહી રહી છે। ખાસ કરીને સુરત ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો માંડવી તાલુકામાં આવેલ ગોળધા ગામે આવેલ જે ગોળધા ડેમ છે ઓવરફ્લો થયો છે। નયનરમ્ય દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ આપને। માંડવીના ગોળધા ગામે આવેલ જે ગોળધા ડેમ છે ઓવરફ્લો થયો છે। નયનરમ્ય દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। ઉમરપાડા તાલુકામાં 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। મહત્વની વાત છે કે ઉમરપાડા તાલુકામાંથી પસાર થતી જે નદીઓ છે તેનું પાણી ગોળધા ડેમમાં આવતું હોય છે। અને સૌથી મહત્વની વાત એ કહી શકાય કે આ વિસ્તારના જે લોકો છે મુખ્યત્વે પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા છે। ત્યારે ઉનાળા દરમિયાન આ વિસ્તારના જે ખેડૂતો છે તેઓ આ પાણીનો ઉપયોગ સિંચાઈ માટે કરતા હોય છે। 700 કરોડથી વધુની જે યોજના છે આ યોજના પણ માંગરોળ તાલુકાના ખેડૂતો સુધી આ ડેમનું પાણી પહોંચાડી રહી છે। ત્યારે ગોળધા ડેમનું જે પાણી છે ખેડૂતો માટે ચોક્કસથી આશીર્વાદ રૂપ સમાન સાબિત થઈ રહ્યું છે। પરંતુ હાલ જે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ વિસ્તારના સ્થાનિક લોકો છે તેઓ માછીમારી કરી રહ્યા હોય તે પ્રકારના પણ દ્રશ્યો હાલ અહીં જોવા મળી રહ્યા છે। માંડવી પંથકમાં હજુ પણ જે વાદળછાયું વાતાવરણ છે તે યથાવત છે। એટલે કહી શકાય કે જે ગોળધા ડેમ છે તેની જળ સપાટીમાં વધારો થઈ શકે છે તે પ્રકારની શક્યતાઓ વર્તાઈ રહી છે। નલિન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, સુરત। આગળ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વરસાદ બાદ અનેક રસ્તાઓની દયનીય હાલત જોવા મળી રહી છે। સુરત વાપી શામળાજી નેશનલ હાઈવે 56 જે બિસ્માર હાલતમાં છે। બિસ્માર રસ્તાથી વાહન ચાલકો પરેશાન થયા છે। રસ્તાના જે દ્રશ્યો જોવા મળ્યા। માંડવી તાલુકામાંથી પસાર થતા હાઈવે પર ઠેર ઠેર ખાડા રાજ જોવા મળ્યું। ફુલવાડીથી વિસડાલિયા માર્ગ પર ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે। વરસાદ બાદ ખાડા રાજ જોવા મળ્યું છે। રસ્તો બિસ્માર બનતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાડાઓને પૂરવા પેવર બ્લોકનો ઉપયોગ કરાયો હતો, પરંતુ વરસાદ બાદ જે સ્થિતિ છે વરસાદને પગલે બ્લોક બેસી ગયા અને પાણી રસ્તા ઉપર હજુ પણ ભરાયેલા છે। રસ્તા ઉપર પડેલા ખાડાઓ પૂરવા લોકમાંગ છે। લોકો માંગણી કરી રહ્યા છે કે જલ્દીથી અહીં કામગીરી હાથ ધરવામાં આવે। ફુલવાડીથી જતા રસ્તા ઉપર લોકોને ભારે હાલાકી થઈ રહી છે। રસ્તો બિસ્માર થઈ ગયો છે। ઠેર ઠેર ખાડા રાજ જોવા મળી રહ્યું છે। વાપી શામળાજી નેશનલ હાઈવે 56 જે બિસ્માર હાલતના દ્રશ્યો જોવા મળ્યા। સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં નોંધાયેલા વરસાદને પગલે જિલ્લાના તમામ રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। ખાસ કરીને સુરત ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો માંડવી તાલુકામાંથી પસાર થતો વાપી શામળાજી નેશનલ હાઈવે 56 ઉપર મસ્ત મોટા ખાડા પડ્યા છે। દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ આપને। વિસડાલિયાથી લુહારવાડ ગામ તરફ જતા નેશનલ હાઈવે 56 પરના આ દ્રશ્યો છે કે જ્યાં ઠેર ઠેર જે ખાડા પડ્યા છે અને તેને જ લઈને વરસાદી પાણી ભરાયા છે। દર વર્ષે આ જ પ્રકારે જ્યારે પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે ત્યારે લોકો છે તેઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે। સુરત જિલ્લામાં હજી પણ વરસાદી વાતાવરણ યથાવત છે। જે પ્રકારે આપ જોઈ શકો છો જે વાહન ચાલકો છે હાલાકીનો સામનો કરી રસ્તા પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। આપણી સાથે એક વાહન ચાલક જોડાયા છે, સીધી વાત કરીશું। શું કહેશો જે રસ્તા પર ખાડા પડ્યા છે અને તેને જ લઈને લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે? શું નામ આપનું? મારું નામ શૈલેષભાઈ છે। પેલા હું ટાવરવાળા માણસ છું, એટલે બહુ તકલીફ આવા જવામાં પડતા છે।
મારે रात भी रखना पड़े ना दिवस में भी रखना पड़े ना तो वो बाइक या 2 व्हीलर या 4 व्हीलर में चलाऊँ तो बहुत तकलीफ पड़ती है। अमुक दिखावता नहीं रात्रे खड्डो बड्डो में तो तकलीफ बहुत વધારે तकलीफ थती है हमें। શૈલેષભાઈ પાણી ભરાયા છે, કેટલીક વખત ખાડાનો ખ્યાલ નથી આવતો, શું કહેશો? नहीं आता ख्याल, कहीं नारा बनारा में कहीं पड़ी जाए मानस, कहीं चोट थी जाए तो तकलीफ थाय हमें। શું માંગણી છે? मांगनी है रोड नो विस्तार थाय, रोड सारू बनाई जाए तो सारू कहेवाय, और बीजू कहीं। બિલકુલથી જે વાહન ચાલકો છે માંગણી કરી રહ્યા છે કે રસ્તાનું જે સમારકામ છે તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવે। સૌથી મહત્વની વાત એ છે કે આ રસ્તા પરથી જ્યારે નેતાઓ પસાર થતા હોય ત્યારે પ્રજાની જે સમસ્યા છે તેમનો ખ્યાલ હોવો જોઈએ, પરંતુ હાલ જે વાપી શામળાજી નેશનલ હાઈવે 56 પર જે રસ્તાની હાલત જોવા મળી રહી છે તેને જ લઈને હવે જે વાહન ચાલકો છે તેઓ રસ્તાનું તાત્કાલિક ધોરણે સમારકામ કરાવવા માટે માંગ કરી રહ્યા છે। નલિન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, સુરત। અને બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે, મહત્વપૂર્ણ સમાચાર હાલ સામે આવી રહ્યા છે સુરતથી, જ્યાં રાજ્યના પોલીસ વડાનું એરપોર્ટ ખાતે ટૂંકું રોકાણ, વિકાસ સહાયનું એરપોર્ટ ખાતે ટૂંકું રોકાણ। એરપોર્ટ ખાતે અંદાજિત 30 મિનિટ જેટલું રોકાણ કર્યું હતું ડીજીપી વિકાસ સહાય। 30 મિનિટના રોકાણ દરમિયાન પોલીસ અધિકારીઓ સાથે તેમણે બેઠક કરી હતી। આ બેઠકમાં સુરત સીપી, જીસીપી, ડીસીપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। સુરતની આ ટૂંકી મુલાકાત ડીજીપી વિકાસ સહાયની। ડીજીપી વિકાસ સહાય સુરત એરપોર્ટ ખાતે ટૂંકો આ રોકાણ, વિકાસ સહાયનું એરપોર્ટ ખાતે ટૂંકું રોકાણ, અનેક અધિકારીઓ સાથે બેઠક કરી હતી। 30 મિનિટ જેટલું અંદાજિત ડીજીપી વિકાસ સહાય તેઓ એરપોર્ટ પર રહ્યા હતા। તે દરમિયાન સુરતના સીપી, જીસીપી, ડીસીપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને ટૂંકી બેઠક યોજી હતી। અન્ય મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરત સીપીનું સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બન્યું છે। ફેસબુકમાં સીપી ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે। અનુપમસિંહ ગહેલોતનું ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું। વિગતો હાલ સામે મળી રહી છે। ફેક એકાઉન્ટમાં તેમના ફોટા શોધીને પોસ્ટ કરવામાં આવ્યા। ડુપ્લિકેટ એકાઉન્ટ બનાવાયું છે। સુરત પોલીસ દ્વારા લોકોને આ મામલે સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। સુરત સીપી અનુપમસિંહ ગહેલોતનું સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બન્યું અને આ મામલે અવેર પણ કરવામાં આવ્યા છે। ફેસબુકમાં સીપીનું ફેક એકાઉન્ટ બનાવ્યું છે। અનુપમસિંહ ગહેલોતનું ફેક એકાઉન્ટ બનાવવામાં આવતા તેમણે આ માહિતી પણ શેર કરી છે। તેમના ફોટા શોધીને આ ખોટા એકાઉન્ટમાં પોસ્ટ કરવામાં આવ્યા છે। સુરત પોલીસે આ મામલે લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે। જૂનાગઢમાં ખરાબ રસ્તાને લઈને અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। જૂનાગઢમાં પણ વરસાદ બાદ રસ્તાઓની ખરાબ સ્થિતિ છે, જેને લઈને લોકોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો। રસ્તાના ફોટા, બડા બેનર સાથે વિરોધ નોંધાવ્યો। મહાનગરપાલિકાની કચેરીમાં બેનર લઈને ફર્યા। ખરાબ રસ્તાના બેનરથી જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। આ બેનરમાં દર્શાવવામાં આવ્યું, ઓનલી ઇન્ડિયન નામથી જાણીતા 70 વર્ષીય વૃદ્ધ લોકોની વહારે આવ્યા અને આ મામલે રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો છે। તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે। ખરાબ રસ્તાને લઈને પાલિકા સામે રોષ ઠાલવ્યો છે। ઓનલી ઇન્ડિયન વન મેન એનજીઓ છું, એક સિવિલ શોધે કે કામ કરું છું, સામાજિક કાર્યકર્તા। આજે લોકોના જૂનાગઢ ગામ છે તેના રસ્તાઓ, ગલીઓ, શેરીઓ છેલ્લા 8 મહિનાથી અત્યંત ખરાબ છે। ચોમાસાની ખૂબ ઋતુ પૂર આવેલું, પાણી હતું એટલે તંત્ર કાંઈ ન કરી શક્યું હોય, પરંતુ હવે વરાપ નીકળ્યો છે, વરસાદ રહી ગયો છે, ત્યારે આ શહેરના તમામ રસ્તાઓ કોઈ જાતના ભેદભાવ વગર તાત્કાલિક રિપેર કરવામાં આવે। રસ્તા ખરાબ છે, નવરાત્રિ છે, અત્યારે ગણેશ ઉત્સવ છે, નવરાત્રિ આવશે, લોકોના વાહનો, પબ્લિકની જાન માલને નુકસાન થાય છે। તો કમિશનર શ્રી અને બાંધકામ શાખાના એન્જિનિયરને અત્યારે ખાસ વિનંતી કરું છું, પૂર્વ પદાધિકારી વિનંતી કરું છું કે તાત્કાલિક જાગો અને આ શહેરના રોડ, રસ્તા, ગલીઓને
ભેદભાવ એક સાથે કામ ઉપાડો અને તમામ રસ્તાઓને રિપેર કરો. ખાડા ભરા આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લસણની હરાજી બંધ રાખવામાં આવી હતી. ચાઇનીઝ લસણની ઘૂસણખોરીને લઈને વેપારીઓ અને ખેડૂતો દ્વારા વિરોધ સ્વરૂપે આજે લસણની હરાજી બંધ રાખવામાં આવી હતી. રાજકોટ કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. રાજકોટ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝનમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ લસણની આવક થઈ છે. પ્રતિબંધ મૂકવામાં આવ્યો કે ન આવ્યો એ તો ગવર્મેન્ટ લેવલે છે, પણ અમે અહીંયા વેપારી ખેડૂત તરીકે કમિશન એજન્ટ તરીકે જે અમે એવું નક્કી કર્યું છે કે વિદેશી માલ જે અહીંયા આવ્યો ચોરી છુપી આવ્યો, જો ઇમ્પોર્ટ કોઈ વેપારીએ કરેલો ન હોય તો અંદર આવે નહીં. ચોરી છુપી આવ્યો છે અને જ્યાં આવ્યો છે જે વિસ્તારમાં ત્યાં સીટ થઈ ગયો છે, જે માલ આપણે અહીંયા ખાવા લાયક નથી, જે આપણા સ્વાસ્થ્યને ઉપયોગી નથી, જેમાં તમે રિસર્ચ કરો, લેબ કરાવો તો અમુક સમયે 6-8 મહિને કે 5-15 દી એમાં ઝીણી જીવાતું પડવા માંડે છે. હવે જો આમ ગણો તો કારણ કે ત્યાંથી જે માલ આવ્યો, આમ તો ચાઇનાથી સીધો માલ આપણે અહીંયા આવતો જ નથી, આપણે દેશ સ્વીકારતો જ નથી, પણ એ લોકોએ અફઘાનિસ્તાનથી લગાડી અને ગુજરાતમાં પ્રવેશો. કારણ કે ગુજરાતની અંદર અત્યારે છેલ્લા 2 વર્ષથી ખેડૂત વાવેતર સારું કરવા માંડ્યા, સારો વરસાદ આવ્યો, એના હિસાબેથી અહીંયા સારા ભાવતાલ હતા કે 4000થી લગાડીને 6500 રૂપિયાના આપણે સૌરાષ્ટ્ર પીઠાની અંદર આપણો ગુજરાતનો લોકલ માલ, પણ એ વર્ષ દિવસની આયુષ્યવાળા માલ છે, એના હિસાબે એના એ ભાવના હિસાબે તે ત્યાંના લસણનો ભાવ થઈ જાય એટલે એ ઘુસાડવામાં આવ્યું છે. સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની જે ઘટના બની હતી તે મામલે અપડેટ સામે આવી રહી છે. આપને જણાવી દઈએ કે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે, કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સુરત કોર્ટમાં પોલીસે 17 રિમાન્ડના ગ્રાઉન્ડ મૂક્યા હતા. 17 રિમાન્ડના ગ્રાઉન્ડ સાથે 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. 28 આરોપીઓને ચુસ્ત બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીની જે અપડેટ મળી રહી છે, એક આરોપીની કોર્ટમાં તબિયત લથડતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યારે એક આરોપી અશરફ અંસારી વિકલાંગ હોવાથી તેને જેલ કસ્ટડી રાખવામાં આવ્યો હતો, જ્યારે સુરત કોર્ટમાં 17 રિમાન્ડના ગ્રાઉન્ડ મૂક્યા હતા. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઇના લસણના વિરોધમાં વેપારીઓએ લસણની હરાજી બંધ રાખી હડતાલમાં જોડાયા હતા. સમગ્ર ભારત દેશના માર્કેટ યાર્ડના લસણના વેપારીઓ દ્વારા લસણની હરાજી બંધનું એલાન કરાયું હતું, જે અનુસંધાને આજે કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા લસણની હરાજી બંધ રખાઈ હતી. ચાઇનીઝ લસણના વિરોધમાં લસણના વેપારીઓએ પોસ્ટર હાથમાં રાખીને સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, તેમજ આ વિરોધમાં વેપારીઓ સહિત ખેડૂતો પણ જોડાયા હતા. જામનગરના હાપા યાર્ડમાં ચાઇનીઝ લસણને લઈને સ્થાનિક ખેડૂતો અને વેપારીઓએ વિરોધ નોંધાવ્યો. સ્થાનિક બજારમાં ચાઇનીઝ લસણના પ્રવેશથી ભાવમાં ભારે ઘટાડો થતા ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યા સામે હાપા યાર્ડમાં એકઠા થયેલા વેપારીઓએ ચાઇનીઝ લસણનો બહિષ્કાર કર્યો છે. તેમણે સૂત્રોચ્ચાર કરીને ચાઇનીઝ લસણને ભારતમાં પ્રવેશવાથી રોકવાની માંગ કરી છે, જ્યારે આ મામલે સરકારે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. રાજકોટમાં વડતાલ સંપ્રદાયના સ્વામી અને તેના મળતિયાઓ દ્વારા છેતરપિંડી કરવાને મામલે પોલીસની આર્થિક નિવારણ શાખા દ્વારા 2ની ધરપકડ કરવામાં આવી હતી. EOWની ટીમે છેતરપિંડી કરનાર સ્વામી ગેંગના ભૂપેન્દ્ર પટેલ અને વિજયસિંહ ચૌહાણની ધરપકડ કરી છે. હજુ 4 આરોપીઓ ફરાર છે, તેને પકડવા માટે પોલીસની 3 ટીમો કામે લાગી છે. રાજકોટના એસ્ટેટ બ્રોકર સાથે 3.40 કરોડની સ્વામી સહિતની ગેંગે છેતરપિંડી કરી હતી. દહેગામ પાસે આવેલ લીંબ ગામમાં 510 વીઘા જમીનમાં ભવ્ય ગૌશાળા તથા ભવ્ય મંદિર બનાવવાની લાલચ આપી આ ગુનાના ફરિયાદીને 3,04,50,000 રૂપિયાની છેતરપિંડી આ ગુનામાં સામેલ 8 આરોપીઓ કરેલ હતી. આ 8 આરોપીઓ પૈકી 2 આરોપી
વિજયસિંહ આલુસિંહ ચૌહાણ અને ભૂપેન્દ્રભાઈ સનાભાઈને પકડવામાં રાજકોટ આર્થિક ગુના નિવારણ શાખાના સફળતા મળેલ છે. સુરતમાં પથ્થરમારાની ઘટનાનો જે મામલો સામે આવ્યો હતો, સંવેદનશીલ વિસ્તારમાં હવે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું છે. ડીસીપી, એસીપી, પીઆઈ સહિતે પેટ્રોલિંગ હાથ ધર્યું છે. મનપા દ્વારા દબાણ હટાવવાની કામગીરી પણ હાથ ધરાઈ. ભયનો માહોલ દૂર થાય તે માટે પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સુરતમાં વધુ એક ધાર્મિક લાગણી દુભાવવાની ઘટના સામે આવી છે. લઘુમતી કોમની 2 મહિલાઓએ મૂર્તિ ખંડિત કરી હતી. ત્યારે આ મામલે અઠવા પોલીસ દ્વારા લઘુમતી કોમની 2 મહિલાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરાઈ છે. રવિવારે સૈયદપુરા વિસ્તારમાં બનેલી ઘટનાને ધ્યાને લઈ પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં ગણપતિની મૂર્તિ તોડવાનો વધુ એક ગુનો નોંધાયો છે. સુરતના અઠવા પોસ્ટે ખાતે આ ગુનો નોંધાયો છે. ત્યારે અઠવા પોસ્ટે દ્વારા જે છે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ જે છે આપણે અઠવા પોસ્ટે ખાતે છે, જ્યાં મહિલા આરોપીઓ જે છે નજરે આવી રહ્યા છે. વ્યવહારિક છે કે અઠવા પોસ્ટે મથકમાં આ 2 મહિલાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મહિલાઓ સાથે 2 નાના બાળકો પણ હતા. તો સાથે જ જે નાના બાળકોની ઉંમર 5 અને 6 વર્ષની હતી, જેમના દ્વારા આ મૂર્તિ ખંડિત કરવામાં આવી છે. ગત તારીખ 17/8/2024 આ બનાવ સામે આવી રહ્યો છે, જેમાં લાગણી દુભાવવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. બંને મહિલાની પોલીસે જે કહી શકાય કે હાલ અટકાયત સહિત ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. તો રવિવારે ગણપતિના પંડાલમાં બાળકો દ્વારા પથ્થરમારો કરતા સુરતમાં જે છે મામલો ઉગ્ર બન્યો હતો અને હવે આ જે બીજો ગુનો છે એ પણ સામે આવી રહ્યો છે. ત્યારે સાથે જ જે છે લોકોની લાગણી દુભાવવાનો જે કેસ છે એ નોંધાયો છે અને કહી શકાય છે કે સુરતમાં જે છે અત્યારે માહોલ તંગ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જોકે બીજી બાજુ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા શાંતિ બનાવી રાખવા માટે જે છે અપીલ કરવામાં આવી રહી છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતમાં સૈયદપુરામાં થયેલા પથ્થરમારા અંગે રાજ્ય સરકારે સમગ્ર ઘટનાનો પોલીસ અને પાલિકા તંત્ર પાસે રિપોર્ટ માંગ્યો હતો. ઘટના કઈ રીતે બની, કેમ બની અને ઘટના પાછળનું કારણ શું હતું, ઉશ્કેરણી કરવા પાછળ જવાબદાર કોણ છે, પંડાલથી ટોળું પોલીસ સ્ટેશન કઈ રીતે પહોંચ્યું, આ તમામના જવાબ સરકારે અહેવાલમાં મંગાવ્યો હતો. પાલિકા અને પોલીસ દ્વારા તમામ બાબતોને આવરી લઈ સરકારને રિપોર્ટ સુપરત કરાયો છે. રાજકોટમાં મનપા આરોગ્ય ટીમે અખાદ્ય મીઠા માવાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પટેલ પેડામાંથી કોલ્ડ સ્ટોરેજમાં રાખેલ અખાદ્ય માવાનો જથ્થો પકડાયો હતો, જેમાં 2600 કિલો માવાનો જથ્થો કોલ્ડ સ્ટોરેજમાં રખાયો હતો. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા અખાદ્ય માવાના જથ્થાનો સ્થળ પર જ નાશ કરાયો હતો, જે બાદ પેઢીને હાઇજીન મેન્ટેન કરવા અને ફૂડ લાયસન્સ મેળવવાની નોટિસ અપાઈ હતી. રાજકોટના ઝાંઝમેરના મહિલા સરપંચના પતિને સોશિયલ મીડિયામાં જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા. ઝાંઝમેર કડવા પટેલ ગ્રુપમાં ભાજપના ઉપપ્રમુખે જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા. ત્યારે મહિલા સરપંચે કેવિન હાસલિયા સામે એટ્રોસિટી હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આમ પોલીસે ફરિયાદ નોંધી સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. મારા પતિ સામે રાજકીય રાગદ્વેષ રાખી કેલ્વિન રતિલાલ હાંસલિયા નામના શખ્સે એક ઝાંઝમેર કડવા પટેલ નામનું વોટ્સઅપ ગ્રુપ છે, તેમાં મારે પતિને જાતિ વિષયક ટિપ્પણી કરી અને ખરાબ ગાળો બોલી અને અમને જાતિ પ્રત્યે અપમાનિત કરેલા છે. આ ગ્રુપમાં મહિલાઓ હોવા છતાં તે વારંવાર ખરાબ ગાળો બોલે છે અને ગામમાં 2 સમાજ વચ્ચે ઘર્ષણ ઊભું થાય તેવો માહોલ ઊભો કરે છે અને ગામમાં શાંતિનો ભંગ કરવા માંગે છે. તેથી મારા પતિએ આ કેલ્વિન હાંસલિયા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી ફરિયાદ નોંધાવેલ છે. રાજકોટના ધોરાજીમાં ફરી બિસ્માર રસ્તા બાબતે જાગૃત નાગરિકોએ તંત્રને જગાડવાનો અનોખો પ્રયાસ કર્યો છે. ધોરાજીમાં જેતપુર રોડ પર અને નાગરિક બેંક પાસે તંત્ર પર ભ્રષ્ટાચારના આરોપ સાથે પોસ્ટરો લાગ્યા છે. ત્યારે આ મામલે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ નિવેદન આપ્યું હતું અને આ પોસ્ટરો સ્થાનિકો અને કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.
રાજકોટ મહાનગરપાલિકા તંત્રમાં વિવિધ મામલે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થતો હોવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે, ત્યારે લોકોને અને તંત્રને જગાડવા તેમજ ભ્રષ્ટાચાર થતું અટકાવવા માટે યુથ કોંગ્રેસ અને એનએસયુએ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં આ ભ્રષ્ટાચારથી ખરડાયેલી મનપાના સુશાસન માટે કોંગ્રેસ દ્વારા નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું છે। આ સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ, દ્વિતીય અને તૃતીયને રોકડ ઇનામ તેમજ સર્ટિફિકેટ આપવામાં આવશે। જે રાજકોટમાં વસતા લોકો છે એમના માટે કે શહેર એનએસયુએ અને યુથ કોંગ્રેસ દ્વારા એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। નો નેગેટિવ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પણ ભારતીય જનતા પાર્ટીના શાસનને ભ્રષ્ટાચારી કેવું એ પછીની વાત છે, પણ રાજકોટ શહેર માટે મહાનગરપાલિકામાં સુશાસન કઈ રીતે પ્રસ્થાપિત કરી શકાય એના માટેના આશરે 1500થી 2000 શબ્દોની નિબંધ સ્પર્ધાનું આયોજન યુથ કોંગ્રેસ અને એનએસયુએ દ્વારા આજથી આપની સામે રિલીઝ કરીએ છીએ। તો રાજકોટમાં પણ ક્યાંક મહાનગરપાલિકાની મીઠી નજર હેઠળ ઘણી સ્કૂલો એવી છે કે એની પાસે ફાયર એનઓસી નથી અથવા તો ફાયરના સાધનો નથી, અને ક્યાંક વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મૂકી અને એજ્યુકેશન આપવામાં આવે છે, એના માટેના પણ વિદ્યાર્થીઓ એ નિબંધ દ્વારા જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે મહાનગરપાલિકાનો, એ આમાં વધારેમાં વધારે વિદ્યાર્થીઓ ભાગ લઈ અને એ અમારી સુધી તે પોતાના વિચારો પહોંચાડી શકે છે। અને આહવાન પણ કરું છું વિદ્યાર્થીઓને કે વધારેમાં વધારે વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લે, એ જ આ પ્રેસ મીડિયાના માધ્યમથી હું વિદ્યાર્થીઓને કહેવા માંગુ છું કે પ્રશ્નો ઘણા બધા છે અને પ્રશ્નોનું નિરાકરણ આવવું પણ જરૂરી છે, એટલે વધુ ને વધુ બહેનો પણ આમાં પાર્ટિસિપેટ કરે એ મારી આપ સૌને વિનંતી છે, અને આપને આહવાન કરી રહી છું કે તમે આમાં પાર્ટિસિપેટ કરો અને સુશાસિત એક આપણે સ્થાપિત કરી શકીએ એના માટે એક ભાગરૂપ થઈએ। અને આના માટે થઈને આપણે સ્કૂલ છે, કોલેજ છે, પછી એરિયા છે કે મહિલા કોલેજો છે, એમાં પણ અમે બહેનોને આહવાન કરીએ છીએ કે આપ આવો અને આમાં પાર્ટિસિપેટ કરો। જૂનાગઢ શહેરના માંગીનાથ બજારમાં તહેવારો અને ગરાગીના સમયે જ મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર તેમજ પાણીની પાઇપલાઇનની કામગીરી માટે રસ્તાઓ ખોદી નાખવામાં આવતા વેપારીઓ રોષે ભરાયા છે। માંગનાથમાં અસંખ્ય કાપડ સહિતની દુકાનો આવેલી છે। થોડા સમય પહેલા ભૂગર્ભ ગટરની કામગીરી માટે પણ આ વિસ્તારમાં વિવાદ થયો હતો, જ્યારે કામગીરી સ્થગિત કરવામાં આવી હતી, જ્યારે વેપારીઓ દ્વારા આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો વિકાસ ન જોતા હોવાની રજૂઆત પણ કરાઈ હતી। ગટરના નામે કામ ચાલુ કરવામાં આવ્યું હતું। રોડ અમારો હજી 20 વર્ષ ન કરે ને તો હાલે એવો જ, અમે એવો માથે મહેનત કરીને બનાવડાવ્યો હતો ને અમને વાત થઈ હતી ખાલી અહીં સુધી નજર મોહમ્મદની ગલી સુધી તોડવાનું છે, તો અમે હું કોઈ મતલબ કઈ ઓલામાં ન પડ્યા વગર તો ભાઈ કરી નાખો ને। આ રાત્રે જે આ ઓટાને તોડવામાં આવ્યા છે ને, એ ખરેખર આ જેને કહેવાય ને કે આતંકવાદીઓ કરતા પણ એક અત્યારના અધિકારીઓ વેપારી ઉપર આ કાર્ય ખોટું કરે છે। આના કરતા આતંકવાદીઓ હારાક ભાઈ એકવાર ગોળી લઈને મારી તો દે ને આપણે ભાઈ જે થવાનું થઈ જાય। આ લોકો જેને કહેવાય વેપાર ધંધાને કણ મારે છે। જેને આપ જોઈ રહ્યા છો કે આ રાતોરાત અંધારામાં રાખી અને રોડ તોડી જાય છે। 77 ઇંચ વરસાદ પડ્યો જુનાગઢમાં, 2 મહિનાથી વરસાદનું સામ્રાજ્ય હતું એટલે વેપાર ધંધા ઠપ હતા। 3-4 દિવસથી વરાપ નીકળો, દિવાળીની ઘરાકી નીકળશે, ભાદરવાનો આસો મહિનો એક ધોરી મહિનો હોય છે વેપારી માટે થઈને, એ સમયે રોડ ખોદી નાખે તો આમાં કેવી રીતે માણસ હાલી શકે એનો આપ વિડીયો કરીને જોજો। આ એક જુનાગઢની કાપડ બજાર, માંગનાથ રોડ છે, રતનપોળ છે, પણ કોઈ બિલ્ડર લોબી દ્વારા આ બજારને તોડી નાખવાનું એક ષડયંત્ર છે। એસોસિએશન મહામંત્રી આ લોકોને જ્યારે પહેલા ના પાડી હતી, પછી આ લોકો નજર મોહમ્મદ સુધી ગલી સુધીનું કામ કરવાનું કીધું હતું, અને એકાએક એ લોકો શુક્રવાર રાતે આવી અને આખા રોડ ખોદી નાખ્યા। કાલે એ લોકો એના એન્જિનિયરને એ લોકો આવીને કહી ગયા કે ઓટલા કાઢી નાખજો। શેના માટે કાઢીએ? રોડ બનાવવાનો। આ પહેલા આખો રોડ ખોદી અને 1 મહિના સુધી બજાર બંધ રાખીને બનારાવ્યો હતો। એકદમ ટોપ રોડ છે, પાણીની કોઈ તકલીફ નથી, ગટરની કોઈ તકલીફ નથી। આજે રોડ બનાવવાના નામે આવી દુકાને દિવસે તો ઓટલા તોડી નાખ્યા, આખી બજારની પથારી ફેરવી નાખી। દસાડા તાલુકાના પીપળી ગામનો વિડીયો વાયરલ થયો છે। પોલીસની હાજરીમાં એક યુવકને ક્રૂરતાપૂર્વક માર મારવામાં આવ્યો હતો। પીપળીના બુટલેગરની પોલીસની હાજરીમાં ધોકાવાળી કરવામાં આવી અને પોલીસ મુખ પ્રેક્ષક બની।
બજાણા પોલીસની કામગીરીને લઈ સવાલ ઉઠ્યા છે. તમામ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા. યુવકની તબિયત હાલ સારી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. આગળ આપ જુઓ મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆત સીધો સંવાદ સહયોગી લખમા સાથે.